હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ વૈશાલી હોમ કિચન। આજે મેં હેલ્ધી હોમમેડ મેયોનીઝ બનાવ્યું છે, જેની રેસીપી હું તમારી સાથે શેર કરીશ। રેસીપી ગમે તો વિડીયોને વધુમાં વધુ લોકો સાથે શેર કરજો। ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો। તો આપણે મેયોનીઝ બનાવવાની શરૂઆત કરી લઈએ। સૌથી પહેલાં આપણે કાજુને ગરમ પાણીમાં પલાળી દઈશું અને સાઈડ પર રાખી દઈશું। હવે આપણે 2 લીટર દૂધ લીધું છે, એને આપણે ગરમ કરવા માટે રાખી દીધું છે। દૂધ ગરમ થાય ત્યાં સુધી આપણે વિનેગર વાળું મિશ્રણ તૈયાર કરી લઈએ। એના માટે આપણે અડધો કપ આવે એ વિનેગર લઈશું અને એટલું જ આપણે પાણી લઈશું અને બંનેને મિક્સ કરી લઈશું। આપણું વિનેગર વાળું મિશ્રણ રેડી થઈ ગયું છે અને આપણા દૂધમાં પણ બબલ્સ આવવા લાગ્યા છે। તો આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને થોડું થોડું કરીને આપણે વિનેગર વાળું મિશ્રણ એડ કરતા જઈશું, જેથી આપણું દૂધ ફાટી જાય અને પનીર બની જાય। એકદમ ધીમે ધીમે આપણે એને ચલાવતા રહીશું। આપણું દૂધ ફાટવાની શરૂઆત થઈ ગઈ છે। આપણે વધેલું મિશ્રણ છે એ પણ એડ કરી દઈશું। આપણું દૂધ સરસ ફાટી ગયું છે અને પનીર પણ અલગ થઈ ગયું છે। હવે આપણે એક સ્ટેનરની મદદથી એને ગાળી લઈશું અને સરસ ધોઈ લઈશું, જેથી વિનેગર વાળું ખટાશ હોય એ બધું નીકળી જાય। મારો કેમેરો ઓફ થઈ ગયો હતો એટલે શૂટ થઈ શક્યું નથી, પણ મેં પાણીથી ધોઈ લીધું હતું। હવે આપણે એક મિક્સર જારમાં પલાળેલા કાજુ એડ કરી દઈશું અને જે પનીર બનાવ્યું છે એ એડ કરી દઈશું અને એક લીંબુનો રસ એડ કરી દઈશું અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું। આપણે પનીરમાંથી સાવ પાણી નથી કાઢી લેવાનું, થોડું પાણી રાખીશું જેથી આપણું મેયોનીઝ સરસ બને। હવે આપણે એને ફાઇન પીસી લઈશું એટલે આપણું મેયોનીઝ રેડી થઈ જશે। ફટાફટ બની જાય છે અને એકદમ હેલ્ધી છે અને ખાવામાં બી ખૂબ જ સરસ છે। તો એકવાર જરૂરથી ટ્રાય કરજો। ફ્રેન્ડ્સ, તમને મારી રેસીપી ગમી હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો। કમેન્ટ કરવાનું ભૂલતા નહીં। મળીશું આપણે એક નવા વિડીયો સાથે। થેન્ક યુ, બાય બાય।